મિત્રો જય સોમનાથ મજામાં જ હશો એવી આશા રાખું છું. આજે ફરી આપણે મળીશું નવા વિડીયોમાં નિફ્ટી અને બેંક નિફ્ટી એનાલિસિસમાં. હવે મિત્રો વાત કરી દઈએ કે આજે એક પેટર્ન અલગ ચાલતી હતી, કારણ કે બેંક નિફ્ટી નેગેટિવ, બેંક નિફ્ટી પોઝિટિવ અને નિફ્ટી નેગેટિવ જોવા મળ્યું છે. નિફ્ટીનું ક્લોઝિંગ 0.22% નેગેટિવ, જ્યારે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ 0.26 એટલે કે 0.26% પોઝિટિવ જોવા મળ્યું છે. મિત્રો આજે આપણે કયા ટ્રેડ કર્યા તો બેઝિક જોઈ લઈએ. પહેલા આજનું આપણું પીએનએલ પણ તમને બતાવી દે. જો આપણું મિત્રો લાઈવ પીએનએલ છે આજનું 30,000 ની આસપાસ, બરાબર. એક એનું રીઝન એ છે કે હું પોઝિશનમાં તમને જઈને જરાક બતાવી દઉં, એક જ મિનિટ, એટલે તમને આઈડિયા આવી જાય. હા જો મિત્રો, આપણે એક પોઝિશન ઓપન છે, બરાબર, જે બીટીએસટી ટ્રેડ મારો લીગલ પડ્યો છે. અને બાકી આપણે જે ટ્રેડ કર્યા એમાં એક બેંક નિફ્ટીનો ટ્રેડ લીધો હતો, બરાબર, જેમાં આપણે 31,000 જેવું એપ્રોક્સિમેટ પ્રોફિટ મળ્યું હતું. એક ફિન નિફ્ટીના ટ્રેડમાં આપણે એસએલ લીધો હતો, જ્યારે એક ફિન નિફ્ટીનો 0.0 ટ્રેડ લીધો હતો, એમાં 2500-2600 જેવું પ્રોફિટ મળ્યું હતું. એક નિફ્ટીના ટ્રેડમાં આપણે કોસ્ટ ટુ કોસ્ટ એક્ઝિટ મળ્યું હતું. જ્યારે બેંક નિફ્ટીનો લાસ્ટમાં જે કોલ લીધો ને 48,000 નેક્સ્ટ એક્સપાયરીનો, એ મારો બીટીએસટી ટ્રેડ છે, બરાબર. વેરીફાઈ પીએનએલ પણ તમારી સામે રાખી દીધું છે, મારું પોતાનું નામ પણ અહીંયા તમને ડિસ્પ્લે થાય છે, બરાબર. હવે વાત કરીએ ફટાફટ કે આપણે કયો કયો ટ્રેડ પકડ્યો હતો. મિત્રો આજે આપણે સવારે એક બેંક નિફ્ટીનો નાનો ટ્રેડ પકડ્યો હતો, બરાબર, અહીંયા છે તમારી સામે. આ ટ્રેડ મેં કન્ટિન્યુ એસએલ ગ્રુપ મેમ્બરને નીકળી જવાનું કીધું હતું નાના પોઈન્ટ સાથે. તે કન્ટિન્યુ હોલ્ડ કર્યો હતો ને એમાં એન્ડ સુધીમાં, જ્યાં સુધી મારો ટાર્ગેટ હતો ગઈકાલ પ્રમાણે, બરાબર, તે ટાર્ગેટ સુધીમાં મને 31,000 જેવું પ્રોફિટ મળ્યું છે. ખૂબ સારું એવું પ્રોફિટ મળ્યું છે. મિત્રો અહીંથી મેં ફિન નિફ્ટીમાં જ્યારે બેંક નિફ્ટીનો અહીંયા લેવલ બ્રેકઆઉટ થયું ને, ત્યારે મેં ફિન નિફ્ટીમાં એક 0.0 ટ્રેડ આપ્યો હતો, બરાબર ને. આ 0.0 ટ્રેડમાં 4 થી 5 ગણું પ્રોફિટ જોવા મળ્યું છે આજે, બરાબર. આપણે એટલે બંને ટ્રેડ બહુ સારા ચાલી ગયા છે, સારું એવું પ્રોફિટ મળ્યું છે. પ્રોફિટ તમારી સામે છે. હવે મિત્રો વાત કરશું કે આવતીકાલે એટલે કે 6 માર્ચ 2024 ના રોજ આપણે બેંક નિફ્ટી અને નિફ્ટીમાં કઈ રીતના ટ્રેડ કરશું. કાલે બેંક નિફ્ટીની એક્સપાયરી છે, તમને ખ્યાલ છે, બરાબર. તો ફર્સ્ટ આપણે જોઈ લઈએ કે બેંક નિફ્ટીમાં, કારણ કે એક્સપાયરી છે, બેંક નિફ્ટી બુલિશ છે, જ્યારે નિફ્ટી લેવલમાં ફસાયેલ છે અને નિફ્ટીમાં કોઈ મૂવ નથી મળતો. તો ફર્સ્ટ ચાન્સ આપણે આપી દઈએ બેંક નિફ્ટીને. હવે વાત કરી દઈએ મિત્રો, જો મેં કાલે પણ કીધું હતું કે જો બેંક નિફ્ટીમાં બુલિશનેસ જોવા મળી તો, એટલે કે 6 તારીખ અને 7 તારીખ એટલે કે એન્ડ ઓફ ધ એક્સપાયરી, આ બરાબર ગુરુવાર સુધીમાં આપણને બેંક નિફ્ટી 48,000 ની લેવલને ટચ કરતું જોવા મળશે, બરાબર. કારણ કે ત્યાં એક ઉપર ગેપ હતો, ગેપ ફિલિંગ સ્ટ્રેટેજી બેંક નિફ્ટીમાં મને જોવા મળી રહી છે. તેને ધ્યાનમાં રાખી અને બેંક નિફ્ટીમાં ગેપ ફિલ થાય એવું તો આજે 47,725 નો હાઈ મારી અને 47,600 ની આસપાસ બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આપણે જોવા મળ્યું છે. આવતીકાલે શું કરશું મિત્રો? કોમન વસ્તુ છે, કશું નથી. જ્યારે જો કાલે ગેપ અપ ઓપન થાય ને 47,725 ઉપર 5 મિનિટ સસ્ટેન થાય, અથવા તો 47,582 600 ની આસપાસ પ્લેટ ઓપન થાય ને ઉપરની સાઈડ બ્રેકઆઉટ આપે, એટલે આજની જેમ બુલિશ ટ્રેડ 48,000 ના ટાર્ગેટ માટે આપણે પકડશું. ફર્સ્ટ ટાર્ગેટ આપણો રહેશે 47,800, સેકન્ડ ટાર્ગેટ 47,900 અને થર્ડ આપણો ફાઇનલ ટાર્ગેટ 48,000 રહેશે, બરાબર. ક્લિયર વ્યૂ મારો બેંક નિફ્ટીમાં બુલિશ સાઈડ કાલે જોવા મળશે. જો આપણું માર્કેટ ગેપ અપ અથવા તો પ્લેટ ઓપન થઈ અને આ લેવલ ક્રોસ કરે અથવા તો ગેપ અપ ઓપન થઈને સસ્ટેન કરે. મિત્રો નેગેટિવ ક્યારે થાય? તો નેગેટિવ માટે આજે 2 થી 3 વખત જેને રેઝિસ્ટન્સ અને સપોર્ટ ફેસ કર્યો એવું લેવલ 47,500 ઇમ્પોર્ટન્ટ સપોર્ટ એઝ વેલ એઝ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. જો આ નીચેની સાઈડ ગેપ ડાઉન ઓપન થઈને સસ્ટેન કરશે આ લેવલ, અથવા તો સસ્ટેન એટલે કે ત્યાં એની નીચે ટકશે, અથવા તો ફ્લેટ ઓપન થાય અને એને બ્રેકઆઉટ આપશે નીચેની સાઈડ, તો આપણે ફર્સ્ટ ટાર્ગેટ 47,440 અને થર્ડ આપણો ફાઇનલ ટાર્ગેટ જ્યાં સુધી બેંક નિફ્ટીમાં મને દેખાય છે ત્યાં સુધી 47,350 માટે બેરિશનેસ એટલે કે નીચેની તરફ આપણે જાશું. હવે મિત્રો વાત કરીએ કે નિફ્ટી 50માં શું થયું. મિત્રો નિફ્ટી 50 વાત કરીએ તો 3 દિવસથી એક જ રેન્જમાં ચાલે છે. શનિવારનો સ્ટેશન, શુક્રવારથી આમ તો લ્યો ને તો શુક્રવારે જે એની પોતાની બુલિશનેસ મેન્ટેન કર્યા પછી એક વાત કરીએ ને તો કે 150 પોઈન્ટ જેવી સાંકડી રેન્જમાં ચાલી રહ્યો છે. આજે આપણે કન્ટિન્યુ આ રેન્જને ફોલો કરી હતી. કાલે મેં તમને કીધું હતું કે એક બ્રેકઆઉટ જોવા મળી શકે, એ બ્રેકઆઉટ અહીંથી, બરાબર. આ એક બેરિશ ટ્રેડ બનતો હતો, પણ બેંક નિફ્ટીના બુલિશનેસના કારણે આપણે બેરિશનેસનો ટ્રેડ આપણે પકડ્યો નતો મિત્રો હતો, એટલે કે ડાઉન પુટનો ટ્રેડ, પુટમાં બાય નતું કર્યું, બરાબર. હવે આપણે કાલે શું કરશું મિત્રો? કાલે ક્લિયર વ્યૂ છે કે જો 22,260 ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની ગયો અને 22,440 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બની ગયો. જો 22,440 ઓલ ટાઈમ હાઈ આપણો લગાડ્યો હતો સોમવારે, બરાબર. આ ક્રોસ થશે
અને એની ઉપર 5 મિનિટ સસ્ટેન કરશે તો આપણે ગ્રીન ઝોન એટલે કે ત્યાંથી હું પ્રોપર લેવલ કોઈ નહીં આપી શકું, કારણ કે ત્યાં માર્કેટ પહેલી વાર જાય છે. માર્કેટમાં જબરી એવી બુલિશનેસ જોવા મળશે, કારણ કે આજે બેંક નિફ્ટી સસ્ટેનેબલ હતું. એટલે હજુ મિત્રો નીચે બેરિશનેસ કે પુટ સાઇડ ક્યારે બાય કરશું, તો કે 22,260 ની નીચે ગેપ ડાઉન ઓપન થઈને અથવા તો ફ્લેટ ઓપન થાય નીચે સસ્ટેન કરશે એટલે 22,230 ઇમ્પોર્ટન્ટ સપોર્ટ સુધી આપણે ફર્સ્ટ ટાર્ગેટ, સેકન્ડ 22,170 ને થર્ડ ટાર્ગેટ 22,100 ની માટે આપણે પુટ સાઇડ નો ટ્રેડ પકડી શકીએ. જોઈએ કાલે માર્કેટ કઈ કન્ડિશનમાં ઓપન થાય અને કેવું નિફ્ટી પોઝિટિવ બતાવે કે બેંક નિફ્ટી પોઝિટિવિટી બતાવે. સાથે જ વાત કરી દઉં ને મિત્રો, આઈટી સેક્ટર આજે નિફ્ટીને રોકી રહ્યું હતું. જો કાલે આઈટી સેક્ટરમાં બુલિશનેસ જોવા મળી ને તો હું એટલું કહું છું કે બેંક નિફ્ટી તો બુલિશનેસની હદ પાર કરશે, એટલે 48,000 આરામથી જોવા મળશે. પણ નિફ્ટી 50માં અને સેન્સેક્સમાં પણ નવા હાઈ આવતીકાલે જો આઈટીએ સપોર્ટ આપ્યો તો લાગી શકે. આજે એક જ વસ્તુ નિફ્ટીમાં મિસિંગ હતી આઈટી સેક્ટર. ફરી મળીશું નવા વિડીયો સાથે. મિત્રો આપણા ગ્રુપમાં જે ટ્રેડ આપીએ છીએ તે ગ્રુપ ટ્રેડ અને તે વસ્તુ એક એક વસ્તુ સમજવા માટે આપણા ગ્રુપમાં તમે જોડાઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે. 1999 ના નાના પેમેન્ટ સાથે તમે વર્ષ દિવસ માટે આપણા ગ્રુપમાં જોઈન થઈ શકો છો. બરાબર, આપણા ગ્રુપમાં જોડવા માટે ડિસ્ક્રિપ્શન પર આપેલા નંબર પર મેસેજ નાખો. બરાબર, મેસેજ નાખશો એટલે તમને લિંક મળી જશે. ફરી મળીશું નવા વિડીયો છે, ત્યાં સુધી મારા જય સોમનાથ.